નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં માવઠું, આગામી 24 કલાક વાવાઝોડા જેવી સ્થિતિની આગાહી. ગુજરાત પોલીસમાં 10 આઈપીએસ અને 240 પીઆઈને પ્રમોશન. બેટી બચાવો બેટી પઢાઓનું સુરસુર્યું. ગુજરાતમાં બાળકીઓ પર દુષ્કર્મ વધ્યા. પોક્સોના 5135 કેસ પેન્ડિંગ. તિરુપતિ મંદિર લાડુ વિવાદ મુદ્દે સુબ્રમણ્યમ સ્વામીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી. ડૉક્ટર હેમલ કલ્પેશ રાવલ, પીએચડી ઇન ટેરોટ સાયન્સ, ગોલ્ડ મેડાલિસ્ટ, ચક્ર એન્ડ ક્રિસ્ટલ હીલિંગ એક્સપર્ટ. તંત્રી લેખ. ભારત અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ. શ્રી સીપી પટેલ હાઈસ્કૂલ તથા તન્મય પ્રાઇમરી સ્કૂલ સેવાલિયા દ્વારા ધુરંધર નામે ચોથો વાર્ષિકોત્સવ ભવ્યતા અને ભાવભર્યા માહોલમાં ઉજવાયો. સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત એક દિવસીય વર્કશોપ યોજાયો. લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટના બેનર હેઠળ આંગણવાડીના બાળકોને લખુડી હાઉસિંગ વસાહત. ધાનેરામાં વિરાટ હિન્દુ સંમેલન. ભવ્ય ઉપસ્થિતિ, સંસ્કૃતિનો ગૌરવ અને એકતાનો ઉર્જાસભર સંદેશ. એએમએ દ્વારા બિઝનેસ અને મેનેજમેન્ટ વિષય પર અમેઝિંગ ક્વિઝનું આયોજન કરાયું. સમય મર્યાદા બાદ પણ અરવલ્લી સિવિલ અધૂરી, જનતામાં રોષ. અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની એર સ્ટ્રાઇક, 20 મોત. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક સાહિત્ય સરિતા આયોજક પ્રદીપ રાવલ. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય વિશ્વ માતૃભાષા દિવસ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ગુજરાત સરકાર. વિકસિત ભારત. ગુજરાત બજેટ. વિકસિત ગુજરાત. ગુજરાત રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ₹4,08,053 કરોડ. અર્નિંગ વેલ લિવિંગ વેલનો ધ્યેય થશે સિદ્ધ. રાજ્ય સરકારની સર્વગ્રાહી અને સર્વસમાવેશી અભિગમ. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.